કારણ કે મોજમાં રહેવું ના ફાવે, ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી જાજી તો મોજમાં રહેવું, ભલે હોય તલવાર મૂર્તિ તો ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે નહીં, ખોજમાં રહેવું, મોજમાં રહેવું. બસ જીવનમાં મોજ કરી લેવાની, માગતા વાળા કાલ મરી જાય. હા, એમ થોડા આકલા પડકારા કરો ને સાહેબ, એ તમારા આકલા ઉપર કલાકાર જીવે છે. સાંભળજો, તમને બધાને એમ કે કલાકારો મોજ કરાવવા આવ્યા, કોઈ મોજ કરવા નથી આવ્યા. ગુનો અમે પોતે મોજ કરવા આવ્યા છીએ. અમારી બકરી ડબે છે ઘેર. હાલ તો સારું છે, તે 35 દાડાનું વેકેશન પડ્યું તે પિયર ઠેલા ભરી ગયો છે. ન કે અમારે ઘેર જાળું મારવું પડે, પૂતું મારવું પડે, ઘરના ખૂણે ટીસ્યુમે ખાવું પડે. તમારી બાજુ એવું નહીં હોય. આ ગઢગામની બહેનો તો હારી છે. હા હા, તમારે તો સારું છે. બાકી કોઈ પણ પુરુષ હોય આમ નોકરી ધંધે મજૂરીથી ઘેર જાવ, તમારી બાજુ એવું નહીં હોય. અમારી બાજુ એવું છે, ડખા છે. નોકરી ધંધે મજૂરીથી ઘેર જાઓ, દરવાજો ખખડાવો, આમ પુરુષો બેઠા એમને કહેતો જાવ, તમે ઘરનો દરવાજો ખખડાવો ને આમ કરીને આમ દરવાજો ખખડાવો. આમ આપણા અર્ધાંગીની અડધું અંગ જેને કહેવાય, અડધું અંગ એટલે અડધા ભાગનું ખાઈ જાય નહીં હો. સુખ દુઃખનો સાથી જેને કહી શકાય એ અર્ધાંગીની. આમ હસતા હસતા દરવાજો ખોલ્યો, યાદ આવે ખરું પતિદેવ તમે આવી ગયા એમ. જેવો દરવાજો ખોલો ને એવો તો હમો ભોળો ભવાની મો ઉભો હોય. તો જ્યાદા ચમોળા આયા, કેમ ફોન નથી ઉપાડતા? હજુ બિચારાનો શ્વાસ તો લેવા દો, હજુ શ્વાસ તો લેવા દો. હા, હમણાં એક બેન ફેરા ફરતા હતા, ગોર મહારાજ કીધું તમારા પતિના પગલે પગલે ચાલજો. બેન ને શેરા છોડી નોખી દીધા. મહારાજ મેળ પડે નહીં. શું કામ? કે મારા ઘરવાળો હેલ્પર છે, થોભલે ચડત મારે થોભલે ચડવાનું. આ બધી જીવનની મજા છે યાર. અમુક જોક્સ તો તમે, અમુક બહેનો છે ને મારું મોઢું જોઈને હસે છે. માથામાં વાળ ઝેરીનો છે મારી. હા, અશોકભાઈ મારા લગ્ન હતા ને, ચોખોટ કરું, સરસ્વતીનું સાનિધ્ય છે, ખોટું ન બોલાય. મારા લગ્ન હતા ને એટલે અમારે એક ભાઈ હતા મિત્ર, સલૂન વાળા. એમને મને એટલો બધો ઘસ્યો, 2 કલાક સુધી બધું ઘસ્યું, વાટા પ્લાસ્ટર કર્યું. મને કે બારોટભાઈ તમારું મોઢું ધોળું થતું નહીં, તો બળ્યા હતા. મેં કીધું મને જ ખબર નહીં ભાઈ. અને બીજી વાત, વર્ષો પહેલા આપણે નાના હતા ને ત્યારે, હમણાં અઠવાડિયે તો આપણે નાતા હો, મારી વાત કરું, અઠવાડિયે હું નાતો. આ કલર ઉપરથી તમને ખબર પડી જતી છે, કારણ કે આ છે ને કંપની કલર છે, જાય તો પૈસા પાછા. થોડી વાર આ બાજુ આવવા દે ને યાર, ગરમી લાગે. આવો. વાહ. થોડું વાવે તો આમ સુકૂન આવે. વાહ ભાઈ વાહ, કારણ કે તમે બધા કુલરમાં બેઠા છો. હા, તમારે બધા ઉપર પૈસા ઉડાડ્યા. અમારી ઉપર છે ને ડ્રોન ઉડાડે છે, એમને એકવાર તાળીના ગડગડાટથી વધાવો. હા, કારણ કે જીવનની મજા છે યાર, જોક્સ ગમે ત્યાંથી મળે. હમણાં એક કાકાએ 3જા માળેથી આમ નીચે જોયું, એટલે રોડ ઉપર રૂપિયો પડ્યો હતો, એટલે પગથિયા ઉતરીને બીજા માળે આયા. આમ કરીને આમ નજર નાખીને એટલે બેન પાણી ભરીને આવતા હતા, એને એમ કે બેન રૂપિયો લઈને જતા રહે. ઓને બીજા માળેથી ધમકું માર્યું. નેચા જઈને જોયું, કોકો કોલા ઢોકણું હતું લ્યો. હવે કોકો કોલાના ઢોકણા હાટું થઈ અને એની ઢોકણીઓ ઘેવી નોખે. એ આવા પ્રસંગોમાં પૈસા આપે, તમે વિચાર તો કરો સાહેબ. દાતાર માણા હોય, જેની દાતારી સાહેબ આમ કુટીમાં ભગવતીએ ભર્યું હોય ને સાહેબ, એ આની અંદર રૂપિયા આપી શકે સાહેબ. એટલે જેટલા દાતારોએ દાન દીધું છે એ બધાને એકવાર તાળીના ગડગડાટથી વધાવજો સાહેબ. જેટલા દાતાઓએ દાન દીધું છે, રૂપિયાથી માંડીને કદાચ કરોડ રૂપિયા દાન દીધું હોય તો ભલે, અને કદાચ દાન ન દીધું હોય અને કોઈક તમારા મહેમાન આવી ગયા હોય અને એને પાણીનો ગ્લાસ પાયો હોય તો ભલે, એમાં ખોડિયારને કહેતો જાવ કે માં, જેને દાન પુણ્યની વાલીપા હાથ લાંબો કર્યો છે ને માં ભગવતી, એને કોઈની સામે લાંબો હાથ ન કરવા દેતી. માં કોઈની સામે લાંબો હાથ ન કરવા દેતી. કારણ કે દાતા 2 પ્રકારના આવે. એક આવે દાતો દંતાળમાં, કેવું વૃક્ષ હશે એ દંતાળનો દાતો બન્યો છે, બધાય ધાન્યને ભેગા કરવાનું કાર્ય કરે. આ વડીલો બેઠા ને એમને ખબર છે કે દંતાળનો દાતો કોને કહેવાય. અને એક આવે સાહેબ આપણા મનુષ્યની અંદર દાતો, કેવી જનેતા છે કે દાતાર દીકરાને જન્મ દીધો હશે. જનની જણે તો ભગત કા દાતાર કા સુર નહીંતર રેજે વાજણી. હમણાં એક ભાઈ સરસ મજાની ફરમાઈશ આપી ગયા અમને. તમે જુઓ તો ખરા ડાયરાની અંદર કેવી ફરમાઈશો આવે. લે કચુકો લે વેવીના ઘેર જાજે, મારું નોમ, તારું નોમ લીધું તોડીઓ પાછી આવી, તારું નોમ લીધું ડખા ત્યાં 2 ટાઈમ રોટલા મળતા હતા. જિંદગી મારી કરીનો છી, ચિયા દાડા હારી હતી કો હડતા. પ્રકાશભાઈ ક્યાં ગયા? ચિયા દાડા હારી હતી કો
કુવારા હતા તોય ડખા હતા, બાજુ વાળો ઘોડો ચડ્યો હું રહી ગયો, અલ્યા નથા મજા. પૈણ્યા તોય ડખા હજુ ખાટલામાંથી પગ ના મૂક્યો હોય અને કે લાલા પપ્પા તેલનું ડબલું થઈ રહ્યું છે, ખબર છે શાંતિ રાખ, ત્રણ બહેનોનો પગાર નહીં આવ્યો હજી. હા, બેબીને બોનવીટા પીવરાવો, બેબી મૂડમાં નથી લ્યો. બોનવીટાના ભાવ વધારી દીધા, બોનવીટાના. જેટલા ઉત્સવ નથી મનાવવા પડતા, જેટલા તહેવાર નથી મનાવવા પડતા, એટલી બીબીઓ મનાવવી પડે લ્યો. રોજ મનાવવાની. બકા માની જા ને, બકા માની જા. હા, પણ સરસ મજાની ફરમાઈશ ભાઈ આપી. ખાલી એકવાર હાથ ઊંચો કરો ને. માતૃ દિવસ આજે મધર્સ ડે છે. કોને ફરમાઈશ આપી હતી સાહેબ? વંદન છે તમારી જનેતાને સાહેબ, જેને ફરમાઈશ આપી હોય સાહેબ. આજે માનો દિવસ છે ને, તમે જોજો કેટલાયના સ્ટેટસમાં માના ફોટા હશે અને પછી 12 મહિના એ ફોટો ક્યાં ખોવાઈ જાય ને ખબર નથી પડતી સાહેબ. માને સાચવી રાખજો. દુનિયાની માલિકા આ ધરતીથી મોટી સાહેબ આપણી જનેતા છે, આકાશથી મોટો આપણો બાપ છે. આનાથી વંદનીય પૂજનીય કોઈ છે જ નહીં સાહેબ. યુવાન મિત્રોને કહેતો જાઉં, મા બાપનો હાથ ચાલીને રાખશો ને તો જીવનમાં કોઈના પગ પકડવાનો વારો નહીં આવે સાહેબ. મા બાપનો હાથ ચાલીને રાખજો. યુવાન દીકરીઓને કહેતો જાવ, યુવાન દીકરાઓને કહેતો જાવ, સવારે ઉઠી તમે તમારા માવતરને પગે નહીં લાગો તો ચાલશે. આપણે જો શબ્દ માટે ધ્યાન દેજો. બાકી ભાગી જાય અને પછી વિડીયો બનાવે કે એકચ્યુઅલી તમારે જે કરવું એ કરજો, અમારા સંસારમાં દખલઅંદાજી ન કરતા સાહેબ. સાંભળજો, તમને કરડે કાળોતરો નાગ. મા બાપને છોડીને જે ગયા છે ને, સાંભળજો, આ સાનિધ્ય માનું છે, ભગવતીનું સાનિધ્ય છે. તમને કહેતો જાવ, જે મા બાપની આચડી કકડાવીને જાય ને અશોકભાઈ, એ જીવનમાં કોઈ દી સુખી ન થાય. ભલામાના જીવનમાં કોઈ દી સુખી ન થાય. મા બાપની આચડી કકડાવીને જે લોકો ગયા છે ને, એમને પૂછો કોક દી એમની વ્યથા. યુવાન મિત્રોને કહેતો જાવ કે સવારે ઉઠી તમે તમારા માવતરને પગે નહીં લાગો તો ચાલશે, પણ એવા કાર્યો ન કરતા જેથી કરીને તમારા માવતરને કોકના પગે જઈને પડવું પડે. ભલામાના કોકના પગે જઈને પડવું પડે. માં તો માં છે યાર. માથી મોટું જગતમાં કોઈ નથી. જણધર કે જગદીશ એ સૌ કોઈ નમાવે શીશી અંબા આગળ આલિયા. હમણાં 2 ચોટેલી કેસેટો ભેડી થઈ. કોઈ હોય તો માફ કરજો ભાઈ, કારણ કે મારો વિષય હાસ્યનો સાહિત્યનો છે અને આજે મારે ખાલી હાસ્ય કરવાનું છે. મારા સરસ મજાનું સાહિત્ય મારા અશોકભાઈ કરશે. હમણાં 2 ચોટેલી કેસેટો ભેડી થઈ. મારે ડખા હતા એક ગામમાં. ચોટેલી કેસેટોના જોક્સ કીધા, પ્રોગ્રામ પૂરો થયો ને પછી ડખો થયો. મન કે આવા જોક્સ નતા બોલવાના. મેં કીધું કેમ? મન કે ગરદણીનો આખો કોણ ચોટેલો છે. હા, 2 ચોટેલી કેસેટો ભેડી થઈ. એકબીજાનો પરિચય કરાવતા હતા. પેલા કે તમારું નામ, પેલો કે કરશન, પેલો કે તાણ અમારું, પેલો કે મારું નામ કરશન છે, પેલો કે આપણો બેનો નામ હરખો કે ના યાર થોડો ફરક છે. કે ચમ કે તારામાં 3 વખત આવે છે ને મારામાં 4 વખત આવે. પેલાને વધારે ચોટતી હતી. અમદાવાદ કાર્યક્રમમાં જવા માટે પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર અમે અશોકભાઈ ને અમારા વિશ્વાસભાઈ બધા ઉભા હતા. એક બેન આયા, સાહેબની બચારાની જીભ ચોટતી હતી. સાહેબને આવીને પૂછ્યું કે સુરત જવાની ટ્રેન કેટલા વાગે આવે? સાહેબ કે 5 વાગે. પાછી 10 મિનિટ થઈ. પાછા બેન કહે સાહેબ સુરત જવાની ટ્રેન કેટલા વાગે આવે? સાહેબ કે 5 વાગે. પાછી 10 મિનિટ થઈને પાછા બેન કહે સાહેબ સુરત જવાની ટ્રેન કેટલા વાગે આવે? મારાથી ન રહેવાનું. મેં કીધું બેન તમને ખબર છે ને મને ખબર છે કે સુરત જવાની ટ્રેન 5 વાગે આવે. સાહેબની બચારાની જીભ ચોટે, વારંવાર સાહેબને હેરાન શું કામ કરો? પેલી બુન કે ભાઈ એમાં એવું છે કે સાહેબ બોલમાં છોકરું સોનું રહી જાય. બોલો, આ 20,000ના પગારદારીના કેવા અઘરા ઉપયોગ કરી તમે વિચારો તો કરો. હા, હમણાં એક ભાઈ આમ આમ કરતો હોય. મેં કીધું હું થયું? મને કે ઉતરું કાઢ્યું. મેં કીધું હોળ કેવું છું? મને કે હોળ કેતા કેતા કાઢી જાતું એ રહ્યું. આ જીવનની મજા છે. હમણાં બજારમાં જતો તો મારા ઘરવાળી કે વટાણા લેતા આવજો. મેં કીધું કેટલા લાવું? મન કે જેટલા ફોલીએ કહો એટલા લાવજો. બોલો, ફોલવાના અમારે લાવવાના અમારે. બેનો સારું છે, વર્ષો પહેલા આપણી માવડીઓ બેન પેસીને આમ પોતા મારતા હતા. અમે પોતાની પાછળ આવડી દંડીઓ આવી જાય. બુન અમારી વ્યથાઓ અમે તમારી આગળ રજૂ કરીએ છીએ. પોતાનો પગ તો મૂકો ખબર પડે. અને ધોકા પેલા લકડા ના આવતા, એ પ્લાસ્ટિક ના બની ગયા. લોંગ લાઈફ ચલેગા. પતિને જમ ધોવાય એમ ધો. કેટલાય મારા જેવા ધોવાઈ જતા હશે બિચારા. પણ મેં કીધું ને કે જીવનમાં મોજ કરી લેવાની. માગતા વાળા કાલ મરી જાય. હા, બાજુ વાળો કુલર લાવે તો આપણે એસી ફિટ કરાવવાનું. બાજુ વાળો શિફ્ટ ઉભી કરે તો આપણે ફોર્ચ્યુનર ઉભી કરવાની. બાજુ વાળો 1 માળનો બનાવે તો આપણે 3 માળનો બનાવવાનો. બાજુ વાળો 10,000નો મોબાઈલ આવડે, આપણે એકને 32નો ઠપકારવાનો. મંદા નહીં પડવાનું. યુવાન મિત્રોને કહેતો જાવ, ઘરના ખૂણે માર ખાતા હોય, ઠુવા ખાતા હોય,
પણ દરવાજાની બહાર નીકળો ને એટલે મૂછ ઉપર દાવ દેવાનો રાણો રાણાની રીતે હો. કારણ કે જગતની સામે જો તમે ને હું તૂટી ગયા ને તો આ જગત તમને ને મને એક્સેપ્ટ નહીં કરે સાહેબ. સાંભળજો, ભગવાનની મૂર્તિ જો તૂટી ગઈ હોય ને છતાંય લોકો એને રાખતા નથી, ઘરની બહાર ફેંકી આવે છે. એટલે દુનિયામાં જો તમે ને હું તૂટી ગયા ને તો આ દુનિયા તમને ને મને સાચવે નહીં સાહેબ. સાંભળજો, એક બાજુ પુરુષ નોકરી ધંધે મજૂરીથી આવે, બહેનો સાંભળજો, આ કોઈ એવી વાતો કરવા માટે આવ્યા નથી. આખી રાત બેસો ને તો એમાં અમારા વલ્ગર ગીતો નહીં આવે, કોઈ વલ્ગર ભજન નહીં આવે. પરિવાર ભેળા બેસીને તમે ટીવી જોતા હોય, ટીવીમાં કોઈ સીન આવી જાય, તમારી મારી દીકરી, તમારી મારી બેન, તમારી મારી માને ઊભું થઈને બહાર જવું પડે. અમારું ભજન સંતવાણી એવું છે ને સાહેબ, આખો પરિવાર બેસીને માણી શકે, જોઈ શકે ભજનની માલિક આજ તમે મળ્યા છે. ઘણા એમ કહે છે કે બારોટજી અશોકભાઈ બધા રૂપિયા કમાવા માટે ધંધા કરતા છે, રૂપિયા કમાવા માટે નહીં. કદાચ અમારા મુખમંડળમાંથી કોઈ શબ્દ નીકળી જાય મા બાપ વિશેનો, કદાચ દીકરો જો મા બાપની સેવા કરે ને એ દિવસે અમારા માટે ધન છે, દોલત છે, રૂપિયો છે સાહેબ. રૂપિયો ગમે ત્યાંથી મળે. હમણાં એક દાડો મેડિકલમાં બેઠો હતો, અમારે મેડિકલનો ધંધો છે બેન. મેડિકલમાં બેઠો હતો ને તમારા જેવા એક બેન આયા, મને કે બારોટભાઈ ફેને લવલી છે. મેં કીધું છે ને. મને કે વચ બેઠા બેઠા લગાવવાનું કાળા બૂટ જેવા થઈ ગયા. હા, લોકો અમને સલાહ આપી જાય. હા, લોકોની વાતો બધી નોખી છે, પણ વધુ સમય આપણે લેવો નથી. જેને સાંભળવા એક લાવો છે. સાંભળજો, માનું સાનિધ્ય તમને મને મળ્યું છે, માં ખોડિયાનું સાનિધ્ય તમને મને મળ્યું છે. અને આ માનું સાનિધ્ય સાહેબ જેને જેને મળ્યું છે ને, સાંભળજો, હમણાં અમે પુસ્તક વાંચ્યું ને એમાં સાહેબ આમાં ભગવતી દીકરા દીધાના દાખલા છે. સાંભળજો, કોઈકને દીકરા દીધાના દાખલા છે, કોઈકના છૂટાછેડા થઈ ગયા હોય તો એ પાછા લાવ્યાના દાખલા છે, કોઈની સગાઈ ન થતી હોય તો સગાઈ કરી દીધાના દાખલા છે, કોઈની નાકની ચૂની ખોવાઈ ગઈ એ પાછી લાવી દીધાના દાખલા છે, કોઈની સાહેબ આમ ચેન ખોવાઈ ગઈ હોય ને તો એ લાવી દીધાના દાખલા છે, અને કદાચ કોઈને લકવો લાગી ગયો હોય ને તો મટાડી દીધાના દાખલામાં ભગવતી દીધા છે સાહેબ. સાંભળજો, આનો સાહેબ આનો પરચો અપરમ પાસે એકવાર તમે સાહેબ મઢડે આવીને કોકદી યાદ કરજો માં ખોડલને કે માં આ દુઃખ પડ્યું છે, હાંજ પડતો પડતો દુઃખ ને દરિદ્ર મટાડી દે એવી માં ભગવતી જાગતી જ્યોત તમારા ગામની માલિપા બેઠી છે. પણ વધુ સમય ન લેતા જેને સાંભળવા એક લાહો છે, ઉત્તર ગુજરાતની સમગ્ર ગુજરાતની માલિપા આગવું નામ આગવી ઓળખ, સાહિત્યનો જેને ગુગવતો સાગર કહી શકાય. અને પાલનપુરની અંદર આપણે જે હાથ ઉપર ટેટુ દોરાવો ને એની દુકાન છે, બસ ડેપોની સામે આપણું નવું બસ સ્પોટ બન્યું ને એની સામે સાહેબ ટસન ટેટુ. એટલે એ અશોકભાઈ સુથારને એકવાર ડાબો જમણો ભેળો કરી જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવી લેજો. અશોકભાઈ સુથાર.